નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, જરૂરથી સાંભળવા વિનંતી। આપણે મા બાપની સેવા કરીએ તો ઈશ્વર આપણને સફળ બનાવવા માટે અગ્રેસર થઈ જાય છે। એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકાતું હતું, જેના પર માર્કરથી લખ્યું હતું, ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બીમાર છે, મારે થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે। જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખૂણામાં પડેલ પથ્થર નીચે પૈસા મૂકી દેશો, સાથે જ મૂલ્ય પણ લખેલું છે। અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઈ લેજો, અનુમતિ છે। મેં આમ તેમ જોયું, બાજુમાં પડેલું ત્રાજવું લઈને 2 કિલો સફરજન અને 1 ડઝન કેળા લીધા, બેગમાં નાખ્યા, ભાવપત્રમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં 100, 50 અને 10-10ની નોટો પડી હતી। મેં પણ પૈસા ત્યાં મૂકી દીધા, બેગ ઉપાડીને ઘરે આવી ગયો। જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાના જ હતા। એણે અમને જોઈને સ્મિત આપ્યું અને બોલ્યા, સાહેબ, ફળ તો ખતમ થઈ ગયા। મેં એમ જ વાત શરૂ કરાવવા ઈરાદાથી પૂછ્યું। એમણે કહ્યું, પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરીને કુતૂહલવશ લારી પર લટકાવેલ બોર્ડ વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, પાછલા 3 વર્ષથી માં પથારીમાં છે, થોડી પાગલ જેવી છે અને હવે તો એને લકવો પણ થઈ ગયો છે। મારી કોઈ સંતાન નથી, પત્ની સ્વર્ગવાસી થઈ ગઈ છે, હવે ફક્ત છીએ હું અને માં। માની દેખરેખ કરવાવાળું કોઈ નથી, એટલે મારે દર વખતે માનું ધ્યાન રાખવું પડે છે। એક દિવસ મેં માના પગ દબાવતી વખતે બહુ નરમાશથી કહ્યું, માં, તારી સેવા કરવાનું બહુ મન થાય છે, પણ ખિસ્સું ખાલી છે અને તું મને રૂમની બહાર નીકળવા નથી દેતી। તું જ કહે, હું શું કરું? હવે આકાશમાંથી તો જમવાનું ઉતરશે નહીં? આ સાંભળી માં ઢીલું હસી અને હાસ્ય સાથે હાંફતા ઊભા થવાની કોશિશ કરી। મેં તકિયાનો ટેકો લગાવ્યો, માએ કરસલીવાળો ચહેરો ઊંચો કર્યો, પોતાના કમજોર હાથોથી નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા અને ભગવાનને બળબડ કરીને ના જાણે શું વાત કરી। પછી બોલી, તું લારી ત્યાં મૂકીને આવ, આપણા ભાગ્યનું આપણને આ રૂમમાં બેઠા જ મળી જશે। મેં કીધું, માં શું વાત કરે છે? ત્યાં મૂકીને આવીશ તો ચોર મવાલી કંઈક લઈ જશે? આજકાલ કોણ કોની મજબૂરી સમજે છે? અને માલિક વગર કોણ ફળ ખરીદવા આવશે? માં કહેવા લાગી, તું સવારે ભગવાનનું નામ લઈને ફળની લારી ભરીને મૂકી આવ અને રોજ સાંજે ખાલી લારી લઈ આવ, બસ મારી સાથે જીભાજોડી ના કર, મને મારા ભગવાન પર ભરોસો છે। જો તારું નુકસાન થાય તો મને કહેજે। 2.5 વર્ષ થયા સાહેબ, સવારે લારી મૂકીને આવું છું અને સાંજે લઈ આવું છું। લોકો પૈસા મૂકી જાય છે, ફળ લઈ જાય છે। એક ફળ ઉપર નીચે નથી થતું, પરંતુ કોઈક તો વધારે મૂકી જાય છે। ક્યારેક કોઈ માં માટે ફૂલ મૂકી જાય છે, ક્યારેક કોક બીજી વસ્તુ। પરમ દિવસે જ એક દીકરી પુલાવ મૂકી ગઈ અને સાથે એક ચિઠ્ઠી પણ હતી માં માટે। એક ડૉક્ટર સાહેબ પોતાનું કાર્ડ મૂકી ગયા, પાછળ લખ્યું હતું, માની તબિયત નાજુક હોય તો કોલ કરી લેજો,
હું આવી જઈશ. આ મારી માની સેવાનું ફળ છે કે મારી માની દુઆની શક્તિ હું નથી જાણતો. ના મારી મા મને એની પાસેથી ખસવા દેશે, ના મારો ભગવાન મારો વિશ્વાસ ડગાવવા દેશે. મા કહે છે તારા ફળ દેવદૂતો વેચી દેશે. ખબર નહીં મા ભોળી છે અથવા હું અજ્ઞાની. હું તો એટલું જ સમજી શક્યો કે આપણે મા બાપની સેવા કરીએ તો ઈશ્વર આપણને સફળ બનાવવા માટે અગ્રેસર થઈ જાય છે. આ કહીને ચાલ્યા કરે અને હું ત્યાં જ ઊભો રહી ગયો, અવાક પણ શ્રદ્ધાથી તરબોળ. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.